वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 19મી ડિસેમ્બર 2024 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું વચનામૃત ગઢડા અંત્યનું 21મું સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજ પોતાના સ્વભાવ, રસ, રુચિ, અભિપ્રાય પણ બતાવે છે, સાથે આજ્ઞા પણ કરે છે કે ભગવાનના ભક્તનો, સંતનો ક્યારેય પણ અભાવ કે અવગુણ લેવો નહીં. અને પંચમહાપાપ છે એના કરતા પણ ભગવાન કે ભગવાનના સંત ભક્તનો અવગુણ લેનારો છે, મહાપાપી છે. અને એવો માણસ અમને દીઠો પણ ગમતો નથી. પછી કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, વડતાલમાં રહેતો હોય, અમદાવાદમાં રહેતો હોય, ભુજમાં રહેતો હોય, ગઢડા કે ગોંડલમાં રહેતો હોય, તો પણ દીઠો તો ગમતો નથી, પરંતુ એના હાથના અન્ન જળ પણ અમને ભાવતા નથી. અને મહારાજે કહ્યું કે ભગવાનના માર્ગે ચાલેલા, પ્રગટ પુરુષોત્તમ નારાયણની આજ્ઞા પાળતા હોય, ભક્તિની ઉપાસના કરતા હોય એવા ભક્તો અક્ષરધામના પાર્ષદો છે, મુક્તો છે, દિવ્ય છે. અને એને જો અમે આવો મહિમાથી સમજતા ન હોઈએ તો ભગવાન અને ભગવાનના ભક્તના અમને સમ છે. આવી અદ્ભુત વાતો મહારાજે કરી. ત્યાર પછી એકાંતિક ધર્મની પણ વાત કરે છે. આધ્યાત્મિક માર્ગમાં ખાલી ભક્તિ આપણું કલ્યાણ ન કરે, ખાલી ધર્મ આપણું કલ્યાણ ન કરે, ખાલી વૈરાગ્ય આપણું કલ્યાણ ન કરે, ખાલી જ્ઞાન પણ આપણું કલ્યાણ ન કરે. જો તમારે તમારો ભક્તિ અને આધ્યાત્મિક માર્ગ નિર્વિઘ્ન બનાવવો હોય, નિષ્કંટક બનાવવો હોય, અખંડ બનાવવો હોય અને એના દ્વારા આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, છેલ્લો જન્મ કરવો હોય, તો તમારે ધર્મની પણ જરૂર છે, જ્ઞાનની પણ જરૂર છે, વૈરાગ્યની પણ જરૂર છે, ભક્તિની પણ જરૂર છે. અને સામાન્ય કક્ષાની વાત નથી. મહારાજે કહ્યું કે અતિશય દ્રઢ ન હોય, ધર્મ અતિશય દ્રઢ ન હોય, વૈરાગ્ય અતિશય દ્રઢ ન હોય, ભક્તિ કે જ્ઞાન અતિશય દ્રઢ ન હોય, તો અંતે જાતા ઢીલો પડ્યા વિના રહે જ નહીં. દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે મીણે પાયેલો દોરો કડકડતી શિયાળાની ઠંડીમાં એકદમ કડક લાકડા છાપ રહે, પરંતુ ઉનાળો ધગધગે 45 કે 50 ડિગ્રી તાપમાન જતો રહે ત્યારે ઢીલો ગેસ જેવો થઈ જાય. એમ આધ્યાત્મિક માર્ગ હોય, પારિવારિક, સાંસારિક, દૈહિક બધા ક્ષેત્રમાં નાના મોટા પ્રકારના શિયાળા, ઉનાળા, ચોમાસા આવવાના. અને એમાં જો આપણે આ અતિશય દ્રઢ નહીં કર્યા હોય તો આપણે પાછા પડવાના.
આપણને ભગવાન કે સંતનો અભાવ કે અવગુણ આવવાનો. શ્રીજી મહારાજના શબ્દો આપણે ફરીથી વાંચીએ છીએ. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના રહે જ નહીં. તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય અને તે શિયાળામાં અને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયા હરિભક્તને સર્વ પ્રકારે સુખ રહે અને સત્સંગમાં પણ માન સન્માન થતું રહે. તે રૂપ જે ચોમાસું અને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે સુધા આકરા જણાય. પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય અને દેહે કરીને પણ દુઃખ થાય, તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઉશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. મહારાજે કેટલું સરસ દ્રષ્ટાંત આપણને આપ્યું છે. મહારાજે કહ્યું કે મીણે પાયેલા દોરા જેવો હરિભક્ત હોય એને સત્સંગમાં અપમાન થાય કે દેહમાં કંઈક રોગ થાય ને પોતા સંકલ્પ પૂરા ન થાય તો મીણે પાયેલા દોરાની માફક ઉનાળામાં ઢીલો ઢપ થઈ જાય. એમ આ માર્ગમાં પણ એ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના માર્ગમાં પણ ઢીલો પડી જાય. દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ. મુક્તાનંદ સ્વામી માટે મહારાજે કહ્યું કે જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી એમનો ચડતો ને ચડતો રંગ છે. કારણ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ અતિશય દ્રઢ કરીને એમણે રાખ્યા હતા. એટલી વસ્તુ તો નક્કી છે કે આપણું શરીર પ્રારબ્ધનું શરીર છે. આપણા જીવાત્માએ પૂર્વજન્મની અંદર જે પ્રકારના કર્મ કર્યા હોય એ કર્મ પરિપાક દશાને પામ્યા પછી પ્રારબ્ધ બને છે અને પ્રારબ્ધ પ્રમાણે આપણને જન્મ મળે છે. અને પ્રારબ્ધ પ્રમાણે આપણને ઉત્તમ કુળમાં કે મધ્યમ કુળમાં કે ગામડામાં કે શહેરમાં કે ગરીબ કુટિયામાં જન્મ મળે. અને ત્યાર પછી આપણા શરીરમાં રોગ પણ થાય, કોઢ પણ થાય, ડાયાબિટીસ પણ થાય, પગના દુખાવા પણ થાય. આ બધું પ્રારબ્ધ પ્રમાણે. અને પ્રારબ્ધ તો દરેકને ભોગવવું જ પડે. હવે સુખ દુઃખના પ્રસંગો આપણા જીવનની અંદર બને, કારણ કે જીવાત્માની સાથે સ્વભાવ, અજ્ઞાન, વાસના, આસક્તિ વળગેલા છે. તો સત્સંગમાં આવ્યા પછી પણ મહારાજે કહ્યું કે એને સત્સંગમાં શોભવા દેતા નથી. સત્સંગમાં આવ્યા પછી પણ એનું મનગમતું ન થાય, એના સંકલ્પ પૂરા ન થાય, એટલે એની ભક્તિ ઢીલી પડી જાય, ધર્મપાલન પણ ઢીલું પડી જાય, વૈરાગ્ય પણ ઓસરી જાય, ખબર ન પડે. સમુદ્રમાં જેવી રીતે પાણીમાં ઓટ આવે છે અને ભરતી પણ આવે છે, એ ભરતીનો ઓટ આવ્યા કરે. તો સત્સંગમાં જ્યાં સુધી સન્માન થાય, VIP પાસ મળતા હોય, સારો ઉતારો મળતો હોય, જમવાની સારી વ્યવસ્થા હોય, આપણને આગળ બેસાડતા હોય, હારતોરા કરતા હોય, ત્યાં તો આપણે એકદમ આપણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એકદમ આકરા. પણ એમાંનું કંઈ ન થાય અને આપણને હળધૂત કરવામાં આવે, આપણની કોઈ ગણના ન કરે, આપણી સામું જુએ નહીં, એટલે પછી આપણને તરત સત્સંગનો અને સંતોનો અને હરિભક્તોનો આયોજકોનો આપણને અભાવ આવી જાય. પછી એ હોશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. પછી એ સત્સંગી તો કહેવાતો હોય તો પણ તેને અંતરમાં સત્સંગ સંબંધી સુખ ન રહે. મહારાજે કહ્યું અમે તો એનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની વેળે મનમાં હોશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. ઘણા સત્સંગમાંથી પડ્યા અને સત્સંગ એનો ગૌણ થઈ ગયો અને સત્સંગ મૂકી દીધો. એની પાછળનું કારણ આટલું જ છે કે સંત સમાગમ કરીને
એણે પોતાના જીવનની અંદર ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દ્રઢ નથી કર્યા. મુમુક્ષુતાનો અભાવ છે, મહિમાનો અભાવ છે, સમજણનો અભાવ છે, સત્પુરુષમાં હેત, પ્રીત અને આત્મબુદ્ધિ નથી થયા. તો મહારાજ કે અમે એને કાઢી નથી મૂકતા, પરંતુ એ પોતે જાતે સત્સંગમાંથી પાછો હટી જાય છે. અને મહારાજના એ શબ્દો સાંભળી, પણ એ જે એની મેળે મનમાં હોશિયાળો તેને સત્સંગમાંથી પાછો હટી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. તો મહારાજ આજ્ઞા આપે છે. રસ રૂચિ પોતાના તો જણાવ્યા કે અમને વન પર્વતમાં રહેવાનું ગમે, પણ હરિભક્તોના લાડકોડ પૂરા કરવા માટે લાખો માણસોના ભીડા વચ્ચે રહીએ છીએ, તો પણ જેવું જ વન પર્વતમાં નિર્બંધ રહેવાય છે એવી રીતે અમે નિર્બંધ રહીએ છીએ. મહારાજે કહ્યું કે આવી રીતે નિર્બંધપણું તો સંતો અને હરિભક્તો સંસારી લોકોએ પણ રાખવાની દ્રઢ જરૂર છે. વ્યવહાર છે, કર્તવ્ય છે, ફરજ છે એ બજાવવાની ના નથી, પણ આપણે સમજી રાખવાનું છે કે આંખો ખુલ્લી છે ત્યાં સુધી માતા, પિતા, કુટુંબ, કબીલા બધો સંબંધ બરાબર છે. આંખ મીચાણી પછી કોઈ કોઈનું નથી. આ બધાને અહીંથી મૂકીને જવાનું છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે પોતાને આત્મા માનીને આત્મસત્તારૂપ થઈને અતિશય દ્રઢપણે સત્સંગ કરવો, પણ દેહને દેહના સંબંધી તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. ઘણા બધા વચનામૃતોની અંદર શ્રીજી મહારાજે બ્રહ્મરૂપ થઈને સત્સંગ કરવાની વાત કરી છે, આત્મનિષ્ઠા દ્રઢ કરવાની વાત કરી છે, દેહભાવનો ત્યાગ કરવાની વાત કરી છે, જગતનું નાશવંતપણું અનુસંધાન રાખવાની વાત કરી છે, ખાલી હાથે આવ્યા છે, ખાલી હાથે જવાના છે, સાંખ્ય વિચારની પણ વાતો કરી છે. શા માટે? કે આપણો આધ્યાત્મિક માર્ગ, આપણો કલ્યાણનો માર્ગ નિર્વિઘ્ન બને, અખંડ બને અને એના દ્વારા આપણે પરમાત્માના ચરણ કમળ સુધી પહોંચી શકીએ, સેવામાં રહી શકીએ, એવી પ્રકારની આપણામાં પાત્રતા આવે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.